ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાવથરા જિલ્લાની આંગણવાડી કેન્દ્રને વધુ સુદૃઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના હેતુથી આંગણવાડી કેન્દ્રને નવીનીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં દિયોદર ઘટક 1ના ડુચકવાડા આંગણવાડી કેન્દ્ર નંબર 3માં રંગકામ અને ભીંતચિત્રો સાથે આંગણવાડી કેન્દ્રને સ્વચ્છતા સાથે સ્માર્ટ બનાવવામાં આવે છે. વાવથરા જિલ્લામાં કાર્યરત આંગણવાડી કેન્દ્રો પોતાના મકાન ધરાવે છે, જેમાં મોટાભાગની આંગણવાડી કેન્દ્રો આ ઝુંબેશ હેઠળ આવરી લેવા માટે પાત્ર ગણવામાં આવ્યા છે. કેન્દ્રોમાં રંગકામ, નાના મોટા સમારકામ, અંદર બહારની સ્વચ્છતા અને સૌંદર્યકરણની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. આ ઝુંબેશમાં સરકારની ગ્રાન્ટ ઉપરાંત લોકભાગીદારીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી આંગણવાડીઓનું ભૌતિક માળખું વધુ મજબૂત થયું છે. મારું નામ ગઢવી રાજલબેન છે. હું ડુચકવાડામાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવું છું. આ ગામમાં મારે આવ્યા અને આ ચોથું વર્ષ ચાલે છે, પરંતુ આ ગામમાં જે આંગણવાડી કેન્દ્ર 1, 2 અને 3 છે, એમાંથી આંગણવાડી 3નું કામ વધારે સારું છે. અમારે અવારનવાર અહીંયા વિઝિટ કરવામાં આવે છે. તે દરમિયાન બાળકોને સારી રીતે શિક્ષણ પૂરું પાડવામાં આવે છે, સારી રીતે બાળકને નાસ્તો પૂરો પાડવામાં આવે છે પોષણયુક્ત, અને આ આંગણવાડીમાં સારામાં સારા બાળકોની સંખ્યા પણ ખૂબ જ વધારે આવે છે. અને આ નવીનીકરણ માટે આપણે વાવથરા જિલ્લામાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, તેનું નવીનીકરણ દ્વારા આંગણવાડીનું સારી રીતે રિનોવેશન કરેલું છે અને ઇલેક્ટ્રિસિટી પણ પૂરી પાડવામાં આવે છે, જેના કારણે બાળકોને સારી રીતે સારામાં સારું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. અને તમામ આંગણવાડીમાં તમામ સગર્ભા માતા, ધાત્રી માતા બાળકોને વેક્સિનેશનનું સારો એવો ભાગ ફાળવવામાં આવે છે અને સારી રીતે કાર્ય થાય છે. આંગણવાડી કેન્દ્રોમાં જે નવીનીકરણ ચાલી રહ્યું છે, એ નવીનીકરણ જોતા જે ડુચકવાડા કેન્દ્ર 3 આંગણવાડીની અંદર જે કામગીરી થઈ છે, બહુ સરસ કરવામાં આવી છે. જે આંગણવાડીના ભીંતના ચિત્રો બધા સરસ બનાવવામાં આવેલા છે. બાળકોને ઉત્સાહિત કર્યા ચિત્રો કર્યા છે. ત્યાં જોતા બધું આંગણવાડીનું બધું નિરીક્ષણ કરતા છે. એની અંદર એલસીડીની સુવિધાઓ જે કરવામાં આવી છે, એ પણ ખરેખર બાળકોને ઉત્સાહિત કરી અને એમને એમ થાય કે ના, આપણે ત્યાં જવું જ છે, એવું બધું મસ્ત કાર્યક્રમ બધા અંદર બતાવવામાં આવે છે. બધી રીતે બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે. સુપરવાઇઝર અલ્પાબેન દ્વારા પણ સરસ એવું કામગીરીની બધી સલાહ સૂચનો બીજી અમને જે મળી હતી એમની, કે આ રીતનું અમારા ગામની અંદરથી એ બધું કમ્પ્લીટ કરેલું છે. બધું સારું છે. કેતનાબેન સુથાર દ્વારા જે બાળકોને જે ઉત્સાહિત કરવામાં આવે છે, બે ભીંતચિત્રો જે દોર્યા છે, એ જોઈને બાળકોને ઉત્સાહિત થાય છે. એમને જે બધી રીતે જે શૈક્ષણિક ગીતો બીજા વગાડી અને જે ઉત્સાહિત કરે છે, એ રીતે ખરેખર અમને ખૂબ આનંદ થયો ગામનાને. એટલાના ખરેખર ખૂબ સરસ કાર્ય કર્યું છે. અને જે અત્યારે જે આંગણવાડીનું જે અમને એમ લાગે છે કે આવી રીતનું બધું કામગીરી બધા ગામની અંદર હોય તો ખરેખર બધા બાળકો ગામે આંગણવાડીનું કેન્દ્ર પહેલું પસંદ કરીને બાળકોને મૂકે, એવું અમને બહુ સરસ કામગીરી લાગી છે. બીજી તરફ દિયોદર તાલુકાના ડુચકવાડા ગામ લોકોએ પણ સરકારના આ ઝુંબેશને સારી ગણાવી છે, જેમાં હવે ડુચકવાડા ગામની આંગણવાડી કેન્દ્ર સ્માર્ટ બની છે. આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા કેતનાબેન ગજ્જર તેમજ દેવિકાબેન બારોટની મહેનત થકી નાનકડી આંગણવાડી કેન્દ્રમાં અંદાજિત 40થી વધુ બાળકો જોડાઈ શિક્ષણ મેળવી રહ્યા છે. આંગણવાડી કેન્દ્રમાં પીવાનું શુદ્ધ પાણી, શૌચાલયની સુવિધા, આકર્ષક વોલ પેઇન્ટિંગ, પોષણ વાટિકા જેવી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. અહેવાલ જગદીશ સોની. મારું નામ ભાટિયા જયશ્રીબેન એન્ડ છે. હું અહીંયા ડુચકવાડામાં તલાટી કમ મંત્રી તરીકે છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવું છું. હું આંગણવાડી 1, 2 અને 3ની વારંવાર મુલાકાત લઉં છું. એમાં આંગણવાડી 3ની જે નવીનીકરણનો રાજ્ય સરકારનો અભિગમ હતો, એ અભિગમ અનુસાર અહીંયા ખૂબ જ સરસ ભીંતચિત્રો, રંગકામ અને બાળકોની એક્ટિવિટીઝ ખૂબ જ સરસ કરવામાં આવે છે. બાળકોને પોષણક્ષમ આહાર પણ આપવામાં આવે છે. આંગણવાડી તેડાગરબેન દેવિકાબેન બારોટ અને કાર્યકરબેન ચેતનાબેન સુથાર દ્વારા ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવે છે, તથા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ ખૂબ જ સારું આપવામાં આવે છે. આશરે અહીંયા 30-35 જેટલા બાળકોની સંખ્યા રોજે રોજ હોય જ છે, અને હું એનું વારંવાર અહીંયા વિઝિટમાં આવું છું, એટલે મને ખૂબ જ સરસ આમનું કામગીરી લાગે છે. અન્ય 2 આંગણવાડીવાળા બહેનો જે કેન્દ્રો છે, એ પણ આ આંગણવાડી ઉપરથી માર્ગદર્શન લે અને પ્રેરણા લઈ અને એમનું કામ પણ સુધારે એવી શુભેચ્છા પાઠવું છું. હું અલ્પાબેન દેસાઈ, ICDS સુપરવાઇઝર, ડુચકવાડા સેજા. ગુજરાત સરકાર દ્વારા નવીનીકરણ ઝુંબેશ અંતર્ગત અત્યારે 8500માં દરેક કેન્દ્રોમાં સમારકામ કામગીરી ચાલુ થઈ રહી છે, અને એ ઝુંબેશના અંતર્ગત આજ રોજ ડુચકવાડા 3માં જે કલર કામ કરાવ્યું છે, અને બેને અલગથી ભીંતચિત્રો પણ કરાવી અને કેન્દ્રને બહુ સરસ રીતે મઠાર્યું છે. કેતનાબેન દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ બહુ સરસ નિયમિત આપવામાં આવે છે.
અને સરકારશ્રીનો પણ હું આભાર માનું છું કે આવી જ રીતે અલગ અલગ ગ્રાન્ટ આપી અને કેન્દ્રોની ભૌતિક સુવિધા સુધારી છે. અને વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ કેન્દ્રોમાં અત્યારે આ ઝુંબેશના ભાગરૂપે જે કામગીરી થઈ રહી છે એ બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ડુચકવાડા ગામના ગ્રામજનોને વિનંતી કરું છું કે તમારા બાળકો નિયમિત કેન્દ્રોમાં મૂકો અને બહેનોને સાથ સહકાર આપી જરૂરી વસ્તુઓ માટે ફાળો આપવા વિનંતી. થેન્ક યુ. મારું નામ વિનોદ કુમાર ભાઈરમભાઈ જોશી, ગામ ડુચકવાડાનો રહેવાસી. અમારા ગામમાં આંગણવાડી કેન્દ્ર નંબર 3 ઉપર તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રમાં નવીનીકરણ માટે જે સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે, જેથી હવે આ આંગણવાડી કેન્દ્ર પર સારી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છતાની સાથે સાથે બાળકોનું પ્રાથમિક શિક્ષણ અને પોષણ માટે આકર્ષક વાતાવરણ પૂરું પડશે. ખરેખર આમાં સમસ્ત ગ્રામજનો સરકારના અમે આભારી છીએ